અને જય લીરબાઈમાં. તો આજે બધા મહેર સમાજ માટે એક પ્રશ્ન નહીં પણ એક નમ્ર વિનંતી અને રિક્વેસ્ટ હે બધા માટે. આજે હું હે ને મેર સમાજમાં છે હરિદ્વારમાં આપણા, તો અમે અહીંયા 7 દિવસ રોકાણા. બહુ બધી સારી સુવિધા છે જે મોટા બ્લોગમાં તમને જોવા મળશે. પણ આજે ખાલી ખાસ એ અમે તમને કહેવા માટે આવ્યા છીએ કે આ સમાજ છે ને આપણો સમાજને આપણું મંદિર છે, માં લીરબાઈનું મંદિર છે. તો સમાજમાં જે કોઈ આપણા ભાઈઓ આવે છે ને એક મંદિર સમજીને આવો. અહીંયા થોડુંક એક પીવાનું જોર બહુ વધેવું ને એમાં ઘણું બધું પ્રદૂષણ ફેલાવું. અત્યાર સુધી છે ને જે કઈ પ્રદૂષણ હતું એ હાલતું હતું. અત્યાર સુધી બધાને પ્રેમથી સમજાવ્યા, માનથી સમજાવ્યા કે આપણા મેરના દીકરા છે પ્રેમથી સમજી જાય, પણ ન સમજાય. હવે જે આપણા ટ્રસ્ટીઓ છે ને એને કડક કાયદા લીધા અત્યારથી. તો અત્યારથી હવે રોજ પોલીસ અહીંયા ચેકિંગમાં આવે છે અને આ 3-4 દિવસથી રોજ અહીંયા પોલીસ આવે છે. અને આપણા ભાઈઓ જે પીએન આવ્યા હતા ને બધાને ઓલું ચેકિંગનું મશીન શું કહેવાય, ડિટેક્ટર, આલ્કોહોલ ડિટેક્ટર. તો હવે અહીંયા આલ્કોહોલ ડિટેક્ટર નું લઈ આવ્યા ને આ ચેક પણ કરે. હવે આજથી પોલીસ ચેકઅપ કરવા પણ આવે છે અને જે લોકો અહીંયા પકડાણા ને એને અહીંયાથી કાઢી મૂકવામાં આવ્યા. અને 1-2 લોકોને પોલીસમાં પકડાવવામાં આવ્યા. તો તમે હું કામ આપણી તમારી ખુદની ઘરની અને સમાજની વેલ્યુ હું કામ ડાઉન કરો અને હું કામ તમે આવું કામ કરો. હવે બે લોકોને છોડી દીધા. હવે આગળથી પોલીસ લઈ જાય તમને ખાલી જેલમાં પકડી છે તો ખોટી આબરૂ જાહે ને, તમારી જાહે, ઘરના જાહે, છાપામાં આવશે તો હું આબરૂ રહે. હા, એ લોકોએ નક્કી કર્યું કે પોરબંદર ન્યૂઝમાં હવે આપશે જે કોઈ આપણું થાય ને વધારે. રેણુકાબેન કે હવે ના હું તો 8 દિવસથી આ જોઈ રહી બધાઈને પીને કે અહીં અમે મજા કરવા આવીએ. તો આ મંદિર છે તો આમાં થોડી મજા થાય. આ આપણું એક મંદિર સમજે, ઘર સમજન કરો. આ માઉન્ટ આબુ કે દીવ દમણ તમે નથી આવ્યા, ગંગાજી આવ્યા, હરિદ્વાર આવ્યા, તો થોડીક જગ્યા છે ક્યાં આવ્યા એ જોવો જાણો. અને તમારે પીવું હોય ને તો ઘણા બધા સમાજ છે, ઘણા બધા રિઝોર્ટ છે, ઘણા બધા ગેસ્ટ હાઉસ છે, ઘણી બધી તમે જઈ શકો. તો મેર સમાજમાં પ્લીઝ પ્રદૂષણ ફેલાવવા ન આવતા, તમારું અને સમાજનું નામ ખોટું ખરાબ ન કરતા. આ બધા ટ્રસ્ટી અહીંયા હે ને તો ઘણા ટ્રસ્ટીએ બધાએ કીધું કે તમે આ વિડીયોમાં મૂકો તો બધાને ખબર પડે, જાણ થાય. તો હવેથી તમે અહીંયા પીએન આવ્યો ને તો એ તમને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પોરબંદર ન્યૂઝમાં પણ આવી છે ને વિડીયોમાં પણ આ લોકો મૂકશે ને મેનેજરને દબાવવા છે. અને મેનેજરને ખોટો દબાવતા નહીં, મેનેજરને દબાવવાથી કઈ નહીં થાય. જે તમારો પ્રોબ્લેમ હોય ને સીધું ટ્રસ્ટી હારે તમે કોન્ટેક્ટ કરજો, ત્યાં તમારું નિવારણ થાય. જે કઈ પતા હોય ને જે કઈ પગલા લે છે એ પણ ટ્રસ્ટી જ લે છે મેર સમાજના. તો બધાને હે ને જો હું કઈ મોટી એવડી નથી થઈ ગઈ, હું ખાલી એક મેરની દીકરી તરીકે તમને હાથ જોડીને રિક્વેસ્ટ કરા, તમારી બેન સમજો કે દીકરી સમજો કે જે કઈ મને સમજો એ પ્લીઝ આમાં થોડુંક ઇમ્પ્રુવમેન્ટ લેવાની કોશિશ કરજો. આપણું જ ઘર છે, આપણું સમજે, આપણે ક્યાં સ્થળ પર આવ્યા, ક્યાં તીર્થ પર આવ્યા એનું માન જાળવજો. જય લીરબાઈમાં.